નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો તમારા માટે ગુડ ન્યૂઝ છે, તમે જેની અંદર લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા એ પીએસઆઈનું પરિણામ આખરે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે પીએસઆઈનું પરિણામ જે છે જાહેર કરવામાં આવ્યું છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો અને જે એક્સેપ્ટેડ કટ ઓફ જે છે કેટલું રહી શકે છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાહેરાત ક્રમાંક અને આપેલો છે તે GPRB/2023-24 1 તારીખ 13/4/2025 રોજ લેવાયેલી લેખિત પરીક્ષા પેપર 2ના જે પેપર 2ના ગુણ જાહેર કરવા બાબતે। તો પીએસઆઈ માટે પેપર 1ના જે ગુણ છે એ બહુ જ પહેલાં જાહેર કરી દેવામાં આવેલા હતા, પરંતુ જે છે પેપર 2નું લેખિત પેપર હતું એના માર્ક્સ જે છે હજુ સુધી જાહેર કરવામાં નહોતા આવ્યા। તો આખરે 8 મહિના પછી હવે આ માર્ક્સ જે છે ઓલરેડી જાહેર થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે જે પણ ઉમેદવારો પાર્ટ એ અને પાર્ટ બીની અંદર ક્વોલિફાઈડ થયેલા હોય અને પેપર 2 ગુજરાતી અને ઇંગ્લિશ જે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલમાં હાજર રહેલો હોય તેવા કુલ 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવેલા છે। તો કુલ જે છે 49,269 ઉમેદવારો જે છે પેપર 2 માટે લાયક થયેલા હતા અને એમને જે છે લેખિત પરીક્ષા આપેલી હતી। જે પેપર 2માં 40 કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તેવા ઉમેદવારો યાદી જોવા માટે અહીં ક્લિક કરો। જે યાદી જોવા માટે તમે જે છે અહીં ક્લિક કરો અને પાર્ટ બીની અંદર જે 40 ગુણથી ઓછા ગુણ મેળવેલા હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો, જે તમે જે છે અહીં ક્લિક કરી શકો છો। એમ જે છે કહેવામાં આવેલું છે કે જે લિસ્ટ આપણે પછી જોઈએ, પરંતુ એના પહેલાં જો તમારે રીચેકિંગ કરવું હોય તો એના માટે જે છે અગત્યની સૂચના આપવામાં આવેલી છે એ જોઈ લઈએ। કારણ કે જે રીચેકિંગ છે તેમાં ઘણા બધા ઉમેદવારો જે છે 40,000 કરતાં પણ જે છે વધારે ઉમેદવારો એવા છે કે જેને 100માંથી 40 કરતાં ઓછા માર્ક્સ આવેલા છે। તો રીચેકિંગ તો ખાસ કરવું જ જોઈએ। તો એના માટે જે છે રીચેકિંગ નિયમ તમે જોઈ લો। જે કેડર 7/3/2024ના પરીક્ષા નિયમોમાં એક્ઝામ રિઝલ્ટ 2024 જે રૂલ નંબર 20 મુજબ લેખિત પરીક્ષાના ગુણ ચકાસણી રીચેકિંગ માટે 15 દિવસની સમયમર્યાદા આપેલ છે। ગુણ જાહેર કરેલી યાદીમાં સામેલ જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના પેપર 2નું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તો માત્ર રીચેકિંગ કરવામાં આવશે। જે રીચેકિંગ છે તે કરવામાં જ આવશે, રિવેલ્યુએશન કરવામાં આવશે નહીં। જે રિવેલ્યુએશન છે તે કરવામાં આવશે નહીં તે પહેલાં ઉમેદવારો રીચેકિંગની ફી છે 300 રૂપિયા છે। જે ચેરમેન ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ પેયેબલ એટ ગાંધીનગર કોલ લેટર ઝેરોક્ષ જે કોલ લેટરની ઝેરોક્ષ અરજી જેમાં ઉમેદવારો પોતાનું પૂરું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, મોબાઈલ નંબર અથવા દર્શાવવાનું રહેશે। સાથે જે તારીખ 10/1/2026 સુધીમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર જે 12 સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9 ગાંધીનગર જે પિનકોડ છે જે સરનામે અરજી મોકલી શકાશે। અન્ય રીતે મેળવેલી અરજી જે 10/1/2024ના જે કલાક 5 વાગ્યા બાદ જો કોઈ અરજી મળશે તો તે ધ્યાને લેવામાં આવશે નહીં। તો તમારે રીચેકિંગ છે તે 10/1/2026ના રોજ છેલ્લી તારીખ છે ત્યાં સુધી તમારે કરાવી લેવું। એના પછી તો તમારે કોઈ જે અરજી છે તે ધ્યાને લેવામાં આવશે નહીં। તો હવે આગળ વાત કરીશું। ખાસ નોંધ, લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગમાં કરવામાં આવેલી સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ચકાસણીમાં જોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારોની
રદ કરવામાં આવશે, જે તમામને બંધ ન કરતા રહેશે. જે તદ ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ ઉમેદવારો કોઈપણ તબક્કે ગેરરીતિ આચરેલી હોવાનું ધ્યાને આવશે અથવા પરીક્ષાના નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલી હશે તો તેઓને ઉમેદવારી રદ કરવામાં આવશે. સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખતો-વખત જે ચુકાદો નિર્ણય આવશે તે ઉમેદવારોને બંધના રહેશે. તો હવે આગળ વાત કરીશું કે આપણે જે તમે જોઈ શકો છો કે પેપર 2માં 40 કે તેથી વધુ ગુણ ધરાવતા ઉમેદવારોની યાદી અને 40થી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારોની યાદી આપણે અમારી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં નાખેલી છે. ત્યાંથી તમે જોઈ શકો છો. આપણે એકવાર એમનું રિવ્યૂ કરાવી દઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે PSI પેપર 2માં 40 કે ત્યાંથી વધુ ગુણ મેળવ્યા ઉમેદવારોની યાદી છે, અને બીજું કે 40થી ઓછા ગુણ મેળવનાર ઉમેદવારોની યાદી તમે જોઈ શકો છો, જે અમારું વોટ્સઅપ અને ટેલિગ્રામ બંનેમાં નાખેલી છે. ત્યાંથી તમે જોઈ શકો છો કે તમારે કેટલા માર્ક્સ થયા. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.